ઇલેક્ટ્રોલાઇટિક પ્રકારના એરેસ્ટરનું બાંધકામ જણાવો એટલે કે રચના સમજાવો. તો એ અરેસ્ટર જે છે એનું પ્રારંભિક સ્વરૂપ એટલે કે અર્લી એજમાં જે વપરાતા હતા એવા એરેસ્ટર છે જેનો ઉપયોગ વિદ્યુત ઉપકરણોને ક્ષણિક ઓવર વોલ્ટેજ એટલે કે ટ્રાન્ઝિયન્ટ ઓવર વોલ્ટેજથી બચાવવા માટે થાય છે. આ ટ્રાન્ઝિયન્ટ ઓવર વોલ્ટેજ સ્વિચિંગ સર્જના લીધે અથવા તો લાઇટનિંગ સર્જના લીધે આવી શકે છે. ઇલેક્ટ્રોલાઇટિક સેલ. તો ઇલેક્ટ્રોલાઇટ સામાન્ય રીતે એક નબળું એસિડિક અથવા તો આલ્કલાઇન દ્રાવણ છે જે અહીંયા આની અંદર ભરેલું હોય છે. આમ ઇલેક્ટ્રોલાઇટ આમાં ભરેલું હોય છે જે સર્જ કરંટના પ્રવાહને નિયંત્રિત કરવા માટે પ્રતિકારક એટલે કે રેઝિસ્ટિવ માર્ગ તરીકે કાર્ય કરે છે. એલ્યુમિનિયમ અથવા તો લીડના ઇલેક્ટ્રોડ જે અહીંયા દેખાય છે આ રહ્યા જો એલ્યુમિનિયમ અને લીડના ઇલેક્ટ્રોડ જે મૂકેલા છે આમાં એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડની પાતળી ફિલ્મ એલ્યુમિનિયમની પાતળી પ્લેટ ઉપર જમા થાય છે. આ પ્લેટને ઇલેક્ટ્રોલાઇટમાં એટલે કે જો આ દેખાય છે આ ઇલેક્ટ્રોલાઇટ અહીંયા ભરેલું છે એમાં રાખવામાં આવે છે. છિદ્રાળુ ઇન્સ્યુલેટિંગ સામગ્રી. તો આની અંદરમાં મટીરિયલ સામાન્ય ઓપરેટિંગ પરિસ્થિતિઓમાં ઇન્સ્યુલેશન પ્રદાન કરે છે અને સર્જ દરમિયાન પ્રવાહના વહનને મંજૂરી આપે છે એટલે કે જવા દે છે પોતાની અંદરથી પસાર થવા દે છે. શ્રેણી પ્રતિકાર. આમાં ઉચ્ચ પ્રતિકાર એટલે કે હાઈ રેઝિસ્ટિવ એલિમેન્ટ ઇલેક્ટ્રોડની સાથે આ જે ઇલેક્ટ્રોડ છે તમારા એની સાથે સિરીઝમાં જોડેલું હોય છે. આ સામાન્ય લીકેજ કરંટને લિમિટ કરે છે એટલે કે મર્યાદિત કરે છે પરંતુ સર્જ દરમિયાન આવતા હાઈ કરંટ એટલે કે ઉચ્ચ પ્રવાહોને પસાર થવા દે છે. શ્રેણી ગેપ અથવા તો સ્પાર્ક ગેપ. તો કેટલીક ડિઝાઇનની અંદરમાં સર્જ દરમિયાન વહન શરૂ કરવામાં મદદ કરવા માટે શ્રેણીમાં સ્પાર્ક ગેપનો સમાવેશ કરવામાં આવે છે. અહીંયા હોર્ન ગેપ ઇન્સ્યુલેશન અથવા તો અરેસ્ટર તરફ આગળ જવા માટેનું કનેક્શન છે અને અહીંયા પોર્સેલિનના બુશિંગ્સ મૂકેલા છે. આખું એનું મેટાલિક કવર છે આપણા અરેસ્ટરનું. એની અંદરમાં વેલ્ડેડ સ્ટીલની ટેન્ક અંદર મૂકેલી છે જેમાં ઓઇલ ભરેલું છે. કોપરના કનેક્ટર્સ છે. ઇન્સ્યુલેશન માટેની ટ્યુબ અવેલેબલ છે. વુડનના રોડ સપોર્ટ અવેલેબલ છે. ઓઇલ ભરેલું હોય છે જે તમને કીધું. ઇલેક્ટ્રોલાઇટનું દ્રાવણ જે છે એ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ જે છે એલ્યુમિનિયમના જે આ જે કંડક્ટર છે અથવા તો લેડના જે આ કંડક્ટર છે એ બધા કોન શેપમાં મૂકેલા છે અને એ કોન અહીંયા આગળ પૂરો થાય છે જો તમે જોઈ શકો છો. એને કોન્ટેક્ટ સ્પ્રિંગ જે છે એ છે અને મેટાલિક બેઝ છે. તો આ પ્રકારે ઇલેક્ટ્રોલાઇટિક પ્રકારના એરેસ્ટરનું કન્સ્ટ્રક્શન થાય છે.